આપ સૌ મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરી એકવાર નવા વિડીયો સાથે આવ્યો છું। આજે થોડો મોડો વિડીયો બની રહ્યો છે તો માફી માગું છું। તો તારીખ છે 4 જુલાઈ 2025 વાર શુક્રવાર। પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે, ચિત્રા નક્ષત્ર છે, શિવ યોગ છે, તુલા રાશિનો ચંદ્ર છે અને મિથુન રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 10:50 થી 12:31 સુધી છે। યમઘંટ 3:54 થી 5:34 સુધી છે। આ બે અશુભ સમય છે। આ અશુભ સમયમાં કોઈ શુભ કાર્ય કરવું નહીં। અભિજીત મુહૂર્ત 12:04 થી 12:58 સુધી છે, તેમાં કોઈ શુભ કાર્ય કરી શકો તમે। આજના ઉપાયમાં તારીખ 4ના રોજ વહેલી સવારે તમારે સ્નાન કરવાનું અને સ્નાન કરતી વખતે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવવાની। હળદરવાળા પાણીથી જ નાવાનું। સ્નાન કરી લો એટલે શુદ્ધ પાણીથી પણ નવાય। સ્નાન કરી લીધા પછી વસ્ત્ર પહેરો ત્યારે પોતાના કપડા ઉપર અત્તર છાંટવાનું છે અથવા સ્પ્રે। કપડા પર ના છાંટવું હોય તો જમણા હાથના અંગૂઠાની નીચે આ જગ્યાએ પણ તમે અત્તર લગાડી શકો, ઉત્તમ પરિણામ મળશે। ત્યાર પછી સાયંકાળે એક હનુમાન ચાલીસા હનુમાનજી દાદાને અર્પણ કરવાની છે, સાથે કાગભૂષણની રામાયણનો પાઠ। રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પણ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર બોલવાનો છે યથાશક્તિ। જેનો જન્મદિવસ 4 જુલાઈ અને શુક્રવારના દિવસે છે તેવા લોકોએ સવારે હળદરવાળા પાણીથી જ નહાવાનું છે અને સાયંકાળે બાળકોને પતાસા વહેંચવાના છે। જે લોકોની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરીને પતિ પત્નીએ લક્ષ્મીનારાયણના મંદિરે અથવા કોઈ પણ ઠાકોરજીના મંદિરે દર્શન કરવા જવું અને સાયંકાળે ખીર બનાવી પરિવાર સહ ખાવી છે અને ગાયને ઘાસનું દાન કરવાનું છે। આ ઉપાય 4 જુલાઈનો 2025નો હતો જે મેં તમને કહ્યો। મારા બધા જ વિડીયો ફેસબુક પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર હોય છે। જોવાનો રહી જાય તો આપ ત્યાંથી સર્ચ કરજો દુષ્યંત પાઠક અને તમને વિડીયો જોવા મળી જશે। બે હાથ જોડીને એક નમ્ર વિનંતી કે મારા વિડીયોને તમે શેર કરો, બસ આટલી સેવા કરો। તમે વિડીયો શેર કરશો તો એમાં કોઈ વ્યક્તિ સંઘર્ષમાં હશે, દુઃખ પીડા ચિંતામાં હશે, આ ઉપાય કરશે અને એને ભગવાન માર્ગ બતાવશે। તો આવતીકાલે ફરીથી નવા વિડીયોમાં મળીશું। આપ સૌને મારા જય સિયારામ।